Hello students, welcome back to the virtual class. In economics, we are understanding about the different types of the cost. Up to now, we have understood about four types of the cost. The fixed cost, average fixed cost, variable cost and average variable cost. These are the types of the cost we have understood so far. And in today's session, we are going to understand the cost number 3 and the cost number 6, and that is going to be the total cost and the average cost, or we can say the average total cost. ફિક્સ કોસ્ટ શું છે આપણે શીખી ગયા કે કોઈ પ્રોડક્શન ચાલુ હોય કે ના હોય, બટ જે કોસ્ટ બાય ડિફોલ્ટ લાગવાની જ છે, જે કોસ્ટ બાય ડિફોલ્ટ લાગવાની જ છે એને આપણે શું કહેવાના છીએ? ફિક્સ કોસ્ટ. હવે પ્રોડક્શન ચાલુ હોય ત્યારે પ્રોડક્શન 0 હોય તો જે કોસ્ટ 0 હશે, પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે તો કોસ્ટ ઇન્ક્રીઝ થશે, અને પ્રોડક્શન ડિક્રીઝ થશે તો જે કોસ્ટ ડિક્રીઝ થશે એને આપણે વેરિયેબલ કોસ્ટ કહીએ છીએ. બરાબર. હવે ફિક્સ કોસ્ટને તમે ટોટલ નંબર ઓફ યુનિટ્સ પ્રોડ્યુસ થી ડિવાઇડ કરો તો જે તમને આન્સર મળે છે શું મળે છે? એવરેજ ફિક્સ કોસ્ટ. અને સાથે વેરિયેબલ કોસ્ટ જો હોય ટોટલમાં એને તમે ટોટલ વેરિયેબલ કોસ્ટને ટોટલ પ્રોડ્યુસ યુનિટ થી ડિવાઇડ કરો તો તમને જે કોસ્ટ મળશે એ મળશે એવરેજ ટોટલ કોસ્ટ. અહીંયા સુધી આપણે શીખી ગયા અને આઈ એમ શ્યોર કે તમને લોકોને બહુ ક્લિયરલી સમજાઈ ગયું હશે. આજે આપણે વાત કરવાના છીએ ટોટલ કોસ્ટ અને એવરેજ ટોટલ કોસ્ટની અથવા તો એવરેજ કોસ્ટની. એવરેજ કોસ્ટ એટલે કારણ કે પછી ફિક્સ કે વેરિયેબલ નથી રહેતું, પર પ્રોડક્શન જે કોસ્ટ લાગે એની જ કોસ્ટ એવી રીતે આપણે માની લઈએ. તો સૌથી પહેલા શોર્ટ રનની અંદર આપણે એ જો કે ટુ ટાઈપ્સની કોસ્ટ છે, તો ટોટલ કોસ્ટ શું છે આપણને ક્યારે ખબર પડશે? when we are going to add both of those cost. બરાબર. હવે માની લો કોઈ કંપની છે એ 50 યુનિટ પ્રોડ્યુસ કરે છે, બરાબર. તો પ્રોડક્શન જ્યારે 50 હોય ત્યારે ફિક્સ કોસ્ટ એને લાગે છે 100 ની અને વેરિયેબલ કોસ્ટ એને લાગે છે 80 ની. બરાબર. ફિક્સ કોસ્ટ લાગે છે 100 ની, વેરિયેબલ કોસ્ટ લાગે છે 80. તો અહીંયા આ જે છે 50 યુનિટ્સની ટોટલ કોસ્ટ છે. તો હવે ટોટલ કોસ્ટ શું છે? તો એની માટે ટોટલ કોસ્ટ TC ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ TFC પ્લસ TBC. તો 50 યુનિટ્સનું ટોટલ પ્રોડક્શન છે તો એની કોસ્ટ કેટલી? આ બંનેનું એડિશન કરીએ એટલે મળી જાય. સો ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ કોસ્ટ ઇઝ 100 plus total variable cost is 80, and that's how it is 180 rupees per total lot. 50 units નો જે તમે લોટ પ્રોડ્યુસ કર્યો છે એ લોટને પ્રોડ્યુસ કરવા માટે 180 રૂપીસની ટોટલ કોસ્ટ તમને લાગે છે. રાઈટ? ઇટ ઇઝ વેરી મચ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. પહેલા તમારે સમજવાનું છે ફિક્સ કોસ્ટ એટલે શું, ફિક્સ કોસ્ટ એટલે શું એ સમજ્યા બાદ તમારે સમજવાનું છે કે વેરિયેબલ કોસ્ટ એટલે શું. હવે શીખ્યા પછી પ્રોડક્શનના લોટમાં અથવા તો ટોટલ પ્રોડક્શન માટે ટોટલ ફિક્સ કોસ્ટ કેટલી છે પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ કેટલી છે, અને એ બંનેને જ્યારે તમે એડ કરો છો અને જે અમાઉન્ટ તમને મળે છે એને તમે ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન કહી શકો છો. તો ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન આ જ છે. હવે ટોટલ કોસ્ટમાંથી એવરેજ કોસ્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી તમે લોકો શીખી ચૂક્યા છો, પણ અહીંયા ટોટલ પ્રોડક્શન કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવી એના પછી એવરેજ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની હોય તો ત્યારે બે અલગ અલગ મેથડ મળે છે. એક તો ટોટલ કોસ્ટમાંથી અને એક એવરેજ કોસ્ટમાંથી. બરાબર. તો પહેલા આપણે નોર્મલ જોઈએ કે એવરેજ કોસ્ટ ઓર એવરેજ ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ total cost upon units produced is equal to total cost upon unit produced. બરાબર. એ સિવાય એવું પણ થઈ શકે કે એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ TFC પ્લસ TVC upon units produced. એના સિવાય ત્રીજું પણ થઈ શકે કે એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ ફિક્સ કોસ્ટ પ્લસ એવરેજ વેરિયેબલ કોસ્ટ. ત્રણેયના કેલ્ક્યુલેશન લઈએ આપણે. આ જ એક્ઝામ્પલ લઈએ. આ જ એક્ઝામ્પલ જો આપણે લેવા હોય, બરાબર, તો સૌથી પહેલા સૌથી બેઝિક છે એ જોઈએ TC upon UP. તો
તો TC આપણી પાસે ડાયરેક્ટ છે 180 બરાબર તો 180 upon 50 0 cut right so it will be to 3.6 rupees so average cost of production per unit is 3 rupees and 60 paisa right હવે બીજી રીતે જોઈએ એ પણ સિમ્પલ છે કે આપણે ટોટલ પ્રોડક્શન કોસ્ટ છે અહીંયા લખી રાખીએ એની જગ્યાએ આપણે અહીંયા બે અલગ અલગ રીતે લખશું કે is equal to 100 plus 80 100 is for total fixed cost over here and over here too and 80 is for the total variable cost so 100 plus 80 upon 50 so is equal to 180 upon 50 and that will come to 3.6 once more right and at last we can find out the variable cost as well as the fixed cost on an average तो fixed cost ની વાત કરીએ આપણે તો average fixed cost આની કેટલી આવશે 100 divided by 50 so 2 rupees right and 80 divided by 50 so 16 5s are 80 so 1.6 that right so 2 plus 1.6 is equal to 2 plus 1.6 and that will come to 3.6 once more so there are three methods you can use to find out your average total cost or average cost of production that means it is the total cost per unit for the production right so આજના સેશનમાં ગાઈસ આજ સમજાવવાનું તો ફરીથી એક વખત આપણે યાદ રાખી લઈએ કે આપણે આજે શું સમજ્યા આજના સેશનમાં આપણે સમજ્યા કે ટોટલ કોસ્ટ એટલે શું તો the sum total of all the fixed cost and variable cost in the short run of the business is known as the total cost કે જેનું ફોર્મ્યુલા બને છે TC is equal to TFC plus TVC total cost is equal to total fixed cost plus total variable cost એ જ્યારે તો જ્યારે પણ આપણે ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરીએ પછી પર યુનિટ આપણે એવરેજ ફાઇન્ડ આઉટ કરવી હોય તો એને આપણે એવરેજ કોસ્ટ કહેશું બરાબર અથવા તો એવરેજ ટોટલ કોસ્ટ કહેશું તો એવરેજ ટોટલ કોસ્ટ આપણે ત્રણ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ ડાયરેક્ટ TC upon યુનિટ્સ પ્રોડ્યુસ લખી શકાય અથવા તો ડાયરેક્ટ ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ ડિવાઇડેડ બાય યુનિટ્સ પ્રોડ્યુસ લખી શકાય ઓર એલ્સ તમે સૌથી પહેલા એવરેજ ફિક્સ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરી લો એવરેજ વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરી લો અને એવરેજ ફિક્સ કોસ્ટ અને એવરેજ વેરિયેબલ કોસ્ટ એ બંનેનો જ્યારે ગ્રાન્ડ ટોટલ કરો તો ત્યારે પણ તમને એવરેજ કોસ્ટ જ મળવાની છે રાઈટ સો ધેટ વોઝ ઓલ અબાઉટ ટુ average cost and the total cost of the production and I hope you guys are quite clear with the concept. So guys, that was it for today's session. I'll see you tomorrow with the new topic. Till then, now it is time to ask for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.